સો હે ગાઈસ, સ્વાગત છે તમારો આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે લઈ રહ્યા છે દાંતિયા. તમે જોઈ શકો છો. તો આજે આપણે જઈએ છીએ નીંદવા માટે. 2 દિવસથી નીંદવા કરતા પણ નીંદવાનો ટાઈમ નહોતો મળતો ગાઈસ, અને ગારો નહીં મળ્યો. અને કાલે આપણે સાટી છે દવા કપાસમાં. તમે જોઈ શકો છો. આપણે શનિવારથી દવા હાથતા હતા. તમે જોઈ શકો છો ગાઈસ. તો અંદર આવું કંઈક થઈ જાય છે નુકસાન ગાઈસ. તમે જોઈ શકો છો આ નુકસાન શનિવાર એટલે એવું થઈ જાય. હમણાં કપાસ મોટો છે એટલે આવું કંઈક નુકસાન થતું રહે, નાના મોટી. પણ આપણે કપાસ કમ્પ્લીટ થઈ જશે હવે. તમે જોઈ શકો છો નીચેથી જુઓ તો કમ્પ્લીટ દેખાય છે ગાઈસ. તો ચાલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ નીંદવા માટે ધોળે. તો તમે જોઈ શકો છો આપણો કપાસ અહીંયાથી મસ્ત થઈ જશે. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો. અને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આવા નવા આપણે ખેતીવાડીના બ્લોગ બનાવું છું. અને ગાઈસ તમને હું બતાવું છું કંઈક નવું. તો ગાઈસ, કાલ આપણે જે કંઈ નવી દવા થતી હતી એનું નામ તમને બતાવો. દવા આપણે આ દવા સાથે હતી ગાઈસ, ઉલાલા. તમે જોઈ શકો છો. તો આ એકનો ભાવ છે હમણાં. તમે જોઈ શકો છો 250 આવે. અને ગાઈસ આનો ભાવ છે, આનો ભાવ તો નહીં આ લખેલો. તો ગાઈસ તમે જોઈ શકો છો. તો આયરનનો ભાવ ગાઈસ 3700. તમે જોઈ શકો છો. તો આવો કંઈક ડબલું છે આપણા અહીંયા સાચે છે. અને ગાઈસ આ દવા છે આપણા કપાસ આવો મોટો થયો એના થોડોક પાછી પાડવાની, એટલે કપાસ આટલો રહી બોર્ડેના. તો અહીં આપણે મારી છે આ દવા. તમે જોઈ શકો છો. તો એવું કંઈક છે આપણે. અને બીજું તો કંઈ સાઈડ નહીં. અને આ દવા છે આપણે અપસા. આ દવા છે આ દવા હાંટી લાગી જાય. તો એવી રીતે કંઈ આપણે દવા છાંટતા હતા. તો એટલી દવા આવે છે ગાઈસ. અને મોનોસ્ટાર અને એસિફેટ પાવડર ને સ્પ્રાઇટ એટલું વસ્તુ તો લાખ્યું છે. પહેલેથી જ આપણે નાખીએ છીએ એ વસ્તુ. અને ગાઈસ કપાસનો બદલાવ હમણાં બહુ થઈ જશે. તમે જોઈ શકો છો. અંદર સખાય એવી જગ્યા નહીં રહે આવે થોડાક દિવસમાં. થોડોક જ નાનો એવો ગાળો રહ્યો છે. થોડોક ગાઈસ. તો થોડોક જ ગાળો રહ્યો છે એ પણ હવે 2 અઠવાડિયામાં ઢકાઈ જશે. તો સકવાની જગ્યા નહીં મળે ગાઈસ. એ ઉઠી જશે આપણો કપાસ. અને ગાઈસ આપણે ફરીથી સ્ટાર્ટ કરી નાખીએ નીંદવાનું. તો ગાઈસ નીંદવું તો પડશે, થોડું ખર્ચ એટલે. અને આપણે એક આંટો નહીં કાઢીએ પછી આ એક જ ભાગમાં છે. આપણે અહીંયાથી ચાલુ કરવાનું છે. તો આ વાલ સુધી તમે વાલ જોઈ શકો છો. અહીં સુધી ચાલુ કરવાનું છે નીંદવાનું. અહીં સુધી નીંદવાનું છે. પેલપાટો નહીં ગાઈસ. પેલપાટો હમણાં નીંદું એટલે નહીં, હમણાં બહુ. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો બ્લોગની અંદર. તો આપણો બ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટમાં ખાસ જણાવજો. તો હું ખાસ ખેતીવાડીના બ્લોગ બનાવું છું, ફાર્મિંગ. એટલે બીજું તો કંઈ આપણે નવું નહીં લેતા. રોજ આપણે કંઈક ખેતીવાડીની અંદર જ કામ કરીએ છીએ. એટલે ખેતીનો બ્લોગ બનાવું છું. અને જુઓ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે નીંદવા. તમે જોઈ શકો છો અહીંયા નીંદવાનું છે આપણે. થોડું ખર્ચ બહુ નહીં. અને અહીંયા સાઈડમાં છે આપણે પાળા. તો આપણે કોઈ દર છૂટું પાણી પાવું તો થાય. અને મગરા પણ થઈ ગયા છે ગાઈસ. તમે જોઈ શકો છો. તો આ છે આપણે દેશી મગરા. તમે જોઈ શકો છો ગાઈસ. આપણા મગરા પણ થઈ જ જશે આ બાજુ. તમને હું બતાવું. તો અહીંયા આપણે પાળા સરાવ્યા છે આની અંદર. થોડા આપણે છૂટું પાણી પાવાનું છે થોડાક જ સમયમાં. અને તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ આગળ બન્યા રહેજો બ્લોગની અંદર. બહુ મજા આવશે. તો ગાઈસ તમને હું બતાવું આપણા ઢોળામાં કપાસ આવો છે.
તમે જોઈ શકો છો. તો આવો કંઈક દિનવા છે અહીંયા. તો આવો કપાસ છે ગઈશ, આવો કપાસ અને આ બધું નવું દિન બેસે છે હમણાં. તો ખાસ આપણા ફાર્મિંગના બ્લોગ તમને કેવા લાગે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગઈશ આજનો બ્લોગ અહીં સુધી જ. તો મળીએ સાવ કંઈક નવો બ્લોગ લઈને આવીશ કાલે. તો ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. મળીએ સાવ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો વિડીયોને કરીએ છે અહીંયા એન્ડ. તો ચાલો ગાઈસ હવે મળું કાલે. એક નવું લઈને આવીશ, નવું કોન્ટેન્ટ. તો ચાલો ગાઈસ કાલે મળું. તો વિડીયો પર નવા હોય તો પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબની ખાસ જરૂર છે. તો ચાલો ગાઈસ હવે મળું કાલે. બાય બાય અને જય માતાજી.